મિત્રો, વાર્તાની શરૂઆત કરીએ તે પહેલા આપને જણાવી દઉં કે વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે. તેનો કોઈ પણ વ્યક્તિ, જાતિ કે ધર્મ સાથે સંબંધ નથી. આ વિડીયો સમાજને એક સંદેશ આપવા માટે બનાવેલો છે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. મારું નામ સોનુ છે અને હું એક સાદો અને સંઘર્ષશીલ 24 વર્ષનો યુવાન છોકરો છું, જે નાના ગામમાંથી મોટા સપનાઓ લઈને શહેર તરફ આવ્યો હતો. અમારી પાસે ન તો કોઈ ભવ્ય ઘર હતું, ન પૈસા હતા. બસ બાપુજી એક નાની દુકાન ચલાવતા હતા અને તેમાંથી જ આખું ઘર ચાલતું હતું. મારી બે નાની બહેનો હતી, પ્રીતિ અને નીતિ. પ્રીતિ મારી કરતાં 2 વર્ષ નાની અને નીતિ 5 વર્ષ નાની. અમે બધા નાનું પણ પ્રેમાળ જીવન જીવતા. પરંતુ ઈશ્વરની ઈચ્છા ક્યાંક અચાનક બધું બદલી નાખે છે. અને એવું જ થયું. જ્યારે પ્રીતિના લગ્ન પછી માત્ર 3 મહિના જ થયા હતા અને પિતાજીની છાતીમાં તીવ્ર દુખાવાની સાથે દર્દ શરૂ થયું અને અચાનક મૃત્યુ થઈ ગયું. તેમને ડોક્ટર સુધી પણ લઈ જતા પહેલા જ તેમણે દમ તોડી દીધો અને અમારા ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો. મારી મા શોકમાં પથ્થર જેવી બની ગઈ. સતત રડતી રહેતી અને મોંમાં એક જ વાક્ય હતું, હવે નાની દીકરી નીતિનું શું? આ દીકરીઓનું જીવન હવે કોણ સંભાળશે? હું એ જ દિવસથી માનો એક સહારો બની ગયો. મેં નિર્ણય કર્યો કે હવે મારે વધુ જવાબદારીથી જીવન જીવવું પડશે. ગામમાં રોજ મજૂરી કરતો, ક્યારેક ખેતરમાં તો ક્યારેક ઈંટના ભઠ્ઠા પર. પણ એ પૈસાથી ઘર તો ક્યારેય યોગ્ય રીતે ચાલતું પણ નહોતું. એક દિવસ જોયું કે મારી મા પાડોશની બાઈના ઘરમાં વાસણ ધોઈ રહી હતી. આ બધું મારાથી સહન થયું નહીં. મેં માને કહ્યું કે તમે હવે બીજા ઘરમાં કામ નહીં કરો. તમારો દીકરો જીવે છે ત્યાં સુધી તમને આવું કામ કરવા નહીં દે. તમે બીજાના ઘરમાં વાસણ ધોઈને કમાશો, આ સારું છે? પણ માની આંખો ભીની હતી અને કહ્યું, બેટા તું તો કમાઈને લાવા જ છો, પણ નીતિની શાદી માટે પૈસા ક્યાંથી લાવશું? એ જ રાતે મેં નક્કી કરી લીધું કે હવે મારે શહેર જવું પડશે, જેથી વધારે કમાણી કરી શકાય. બીજે દિવસે મારે એક બાજુના ગામમાં મજૂરી માટે ગયો તો ત્યાં મારો જૂનો મિત્ર વિનોદ મળ્યો. હું ખૂબ જ તકલીફમાં હતો અને મેં મારી પરિસ્થિતિ ખુલ્લે આમ તેને જણાવી. વિનોદ બોલ્યો કે મારા મામા શહેરમાં રહે છે અને તેમને ઘરના કામ માટે માણસની જરૂર છે. રહેવાનું અને ખાવાનું મફત અને પગાર પણ સારો મળશે. ત્યારે મારી આશાઓ ફરી જીવિત થઈ. વિનોદે તરત તેના મામાને ફોન કરીને વાત કરી અને તેણે મારો નંબર આપી દીધો. તેઓ રાજી થઈ ગયા અને મેં માતાને કહ્યું કે મારે શહેર જવું પડશે, જેથી હું વધુ કમાણી કરી શકું અને નીતિની શાદી માટે યોગ્ય ઘર બનાવી શકું. મા થોડી ગભરાઈ ગઈ પરંતુ શાંત રહી અને મારા માથા ઉપર તિલક માર્યું અને મને કહ્યું, બેટા પોતાનું ધ્યાન રાખજે. મારી બહેન નીતિની આંખોમાં પણ પાણી ભરાઈ ગયું. હું સવારે બસ પકડીને શહેર જવા નીકળી ગયો. શહેર પહોંચીને વિનોદે આપેલા સરનામે એક રિક્ષા લઈને બંગલા સુધી ગયો. આગળ એક મોટો ગેટ અને મજબૂત ઊંચી દિવાલ હતી. બીજું શહેરી જીવન મેં ક્યારેય જોયું નહોતું. બસ ડર સાથે ડોરબેલ વગાડી. થોડી વાર પછી દરવાજો ખુલ્યો અને સામે એક એવી સુંદર મહિલા ઊભી હતી કે તેમને જોઈને હું એક ક્ષણ માટે મારી ત્યાં હાજરી પણ ભૂલી ગયો. લાંબા વાળ, કોમળ ચહેરો અને ઊંડા નેત્રોથી ભરેલો શ્યામ શણગાર અને સુંદર હાવભાવ. જેમ ફિલ્મોમાં હીરોની સામે હિરોઈન હોય, મને એવું લાગ્યું. મારા હોશ ઉડી ગયા અને હું તો કંઈ બોલી પણ ન શક્યો. ત્યારે તેણે નરમ અવાજમાં પૂછ્યું, કોણ છો તમે? મેં જણાવ્યું, મારું નામ સોનુ છે અને હું વિનોદનો મિત્ર છું. તે બોલી, આવો, અંદર આવો. ઘરની ફરતો સુંદર મજાનો સુગંધિત બગીચો હતો. ત્યાં પાછળથી એક પુરુષ આવ્યો અને પૂછ્યું, કોણ છે સીમા?
તેણે કહ્યું, વિનોદનો મિત્ર છે, નોકરી માટે આવ્યો છે. તે પુરુષ બોલ્યો, હું રાકેશ છું અને આ મારી પત્ની સીમા છે. મેં બંનેને નમસ્તે કહ્યું અને મારે નવી જીવનયાત્રા શરૂ થઈ ગઈ. સીમા મેડમ એટલે કે સીમા બહેને મને મારો ઓરડો બતાવ્યો અને કહ્યું કે આજે તું આરામ કર અને કાલથી કામ શરૂ કરી દેજે. નવું શહેર, નવા લોકો, અણજાણી રીતિઓ, બધું શીખવાનું હતું. સીમાબેન ખૂબ જ દયાળુ અને પ્રેમાળ હતા. તે હંમેશા મારો ઉત્સાહ વધારતા કે સોનુ તું કેટલું સરસ કામ કરે છે. પહેલાનો નોકર આવો નહોતો. હું બજારમાંથી સામાન લાવતો, ઘરના કામ કરતો અને એક દિવસ તેણે અચાનક મારા ખંભા પર હાથ મૂકી દીધો તો હું થથરી ઉઠ્યો. તેનો સ્વર અને વ્યવહાર મારી અંદર કોઈ અજાણી લાગણીઓ ઉગાડતું હતું. મારું દિલ કદી આટલી ઝડપથી ધડકતું નહોતું. હું જાણતો હતો કે આ મારી માલકીન છે અને તે પણ મારા કરતાં મોટી ઉંમરની છે. પણ દિલની લાગણીઓને કાબૂમાં રાખવી સરળ નથી હોતી. એ જ વખતે મેં જોયું કે ઘરના વાતાવરણમાં ઘણો બદલાવ આવ્યો છે. રાકેશભાઈ સાહેબ ખૂબ ગુસ્સાવા અને શંકાસ્પદ થઈ ગયા હતા. જ્યારે સીમાબેન ઘણીવાર શૂન્યમાં જોઈને રડતા હતા. એક દિવસ મેં રાકેશભાઈ સાહેબને ફોન પર ડૉક્ટર સાથે વાત કરતા પણ સાંભળ્યા કે પૈસા ભલે ખર્ચ થઈ જાય પણ રાકેશ સાહેબને બચાવો. મને લાગ્યું કે કંઈક મોટું મારાથી છુપાઈ રહ્યું છે. પછી એક દિવસ રાત્રે વીજળી સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો હતો. ત્યારે મારા ઓરડાનો દરવાજો ધીમેથી ખુલ્યો અને ત્યાં સીમાબહેન ઊભા હતા. ભીના વાળ, સફેદ સાડી અને આંખોમાં એક દર્દ. અને તે બોલી, સોનુ, મારે તારો સહારો જોઈએ છે. મને તારી પાસેથી એક બાળક જોઈએ છે. હું ચોંકી ઉઠ્યો પણ તેણે કહ્યું કે હવે તારા રાકેશ સાહેબમાં તેના શરીરમાં એક એવો રોગ છે કે તેઓ પિતા બની શકતા નથી અને હવે તો તેઓ મૃત્યુશૈયા પર છે અને હું આ જીવનમાં એકલતા અને ખાલીપાથી સાવ કવાઈ ગઈ છું. મેં પહેલા સંકેત ન સમજ્યો પણ હવે બધું મારી નજર સામે સ્પષ્ટ હતું. મારા મનની ઉથલપાલ વચ્ચે નિર્ણય લેવાનો હતો. આખરે એ જ રાત્રે હું તેની પાંચમાં ગયો અને જે સંબંધ બંધાયો તે હવે માત્ર એક શારીરિક નહીં પણ લાગણી ભર્યો સહારો બની ગયો. સમય આગળ વધતો ગયો. એક દિવસ સાહેબનું અવસાન થયું અને ઘરમાં શોક છવાઈ ગયો. પણ થોડા અઠવાડિયા બાદ મેં કહ્યું કે હવે આપણે લગ્ન કરવા જોઈએ કારણ કે હવે આપણે માત્ર એકાંતમાં નહીં પણ એક પરિવારમાં જીવન જીવવું છે. અમે મંદિરે જઈને લગ્ન કર્યા અને મારી મા પાસે ગામે જઈને મેં તમામ વાત કરી. માની આંખોમાં આંસુ અને આશીર્વાદ બંને હતા. તે ખુશ થઈ કે એકલતા વેઠતી સ્ત્રીને મારા દીકરાએ સાચો સહારો આપ્યો. અમે શહેરમાં પાછા આવ્યા અને હવે સીમાબહેન મારી પત્ની બની ગઈ. થોડા મહિનાઓ પછી સીમાના પેટમાં બાળકનું અસ્તિત્વ હોવાની ખબર મળતા ઘરમાં આનંદથી ભરાઈ ગયું. મારી નાની બહેન નીતિની પણ અમે સારી જગ્યાએ લગ્ન કરાવ્યા. હવે ઘરમાં માતા, પત્ની અને હું એક નવો પરિવાર બની ગયો. એકલતાના દુઃખમાંથી સંઘર્ષ અને પ્રેમના જીવનમાં અમે મારો પડકારભર્યો રસ્તો પાર કર્યો. પણ હજી પણ હું ક્યારેક વિચારું છું કે મિત્રો, શું વિધવા સ્ત્રીને નવી જીવન શરૂઆત કરવાની ઇજાજત આપણો સમાજ આપે છે? શું મારા સીમા સાથે લગ્ન કરવા યોગ્ય હતા કે નહીં? શું લોકો હંમેશા અમારા સંબંધને શંકાની નજરથી જોશે કે ક્યારેક અમારું માન આપશે? અત્યારે એવી કેટલી છોકરીઓ છે જેમને જીવનમાં સહારો મળવો જોઈએ અને તે પણ સમયસર સાચો સાથ મળવો જોઈએ.
તો શું હું ખોટો છું? કોમેન્ટ કરીને જરૂર જણાવો તમારો શું અભિપ્રાય છે. વિડીયો પૂરો જોવા બદલ ધન્યવાદ મિત્રો.